વનસ્પતિના પ્રકાંડ લીલા અને કોમળ હોય અને ઊંચાઈ નાની હોય તેને શું કહે છે? જવાબ: છોડ. જે વનસ્પતિમાં શાખાઓ આધારની નજીકથી નીકળતી હોય અને પ્રકાંડ મજબૂત પણ બહુ જાડું ન હોય તેને શું કહે છે? જવાબ: ક્ષુપ. ઉદાહરણ જાસૂદ, લીંબુ. જે વનસ્પતિ ખૂબ ઊંચી હોય અને પ્રકાંડ જાડું અને કથ્થઈ હોય તેને શું કહે છે? જવાબ: વૃક્ષ. નબળા પ્રકાંડવાળી વનસ્પતિ જે ટટ્ટાર રહી શકતી નથી અને જમીન પર ફેલાય છે તેને શું કહે છે? જવાબ: ભૂપ્રસારી. ઉદાહરણ: તરબૂચ. કોઈ પણ આધારનો ઉપયોગ કરીને ઉપર ચડતી વનસ્પતિને શું કહે છે? જવાબ: વેલા. ઉદાહરણ: મની પ્લાન્ટ, દ્રાક્ષ. વનસ્પતિનું કયું અંગ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે? જવાબ: મૂળ. પાંદડા પર જોવા મળતી રેખાઓની ગોઠવણીને શું કહે છે? જવાબ: શિરાવિન્યાસ. જો પાંદડા પર શિરાઓની ગોઠવણી જાળી જેવી હોય તો તેને કેવો શિરાવિન્યાસ કહેવાય? જવાબ: ઝાલાકાર શિરાવિન્યાસ. જો પાંદડા પર શિરાઓ એકબીજાને સમાંતર હોય તો તેને કેવો શિરાવિન્યાસ કહેવાય? જવાબ: સમાંતર શિરાવિન્યાસ. વનસ્પતિના પર્ણો કઈ પ્રક્રિયા દ્વારા વધારાનું પાણી વરાળ સ્વરૂપે બહાર કાઢે છે? જવાબ: બાષ્પોત્સર્જન. વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવવાની ક્રિયાને શું કહે છે? જવાબ: પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિના પર્ણમાં કયું લીલું રંજકદ્રવ્ય હોવું જરૂરી છે? જવાબ: હરિતદ્રવ્ય. વનસ્પતિના મુખ્ય સ્ત્રી પ્રજનન અંગને શું કહે છે? જવાબ: સ્ત્રીકેસર. વનસ્પતિના મુખ્ય નર પ્રજનન અંગને શું કહે છે? જવાબ: પુંકેસર. પુષ્પના કયા ભાગમાં બીજાશય આવેલું હોય છે? જવાબ: સ્ત્રીકેસરના નીચેના ફૂલેલા ભાગમાં. બધી દિશાઓમાં હલનચલન પ્રદાન કરતા સાંધાને શું કહે છે? જવાબ: ખલદસ્તો સાંધો. ઉદાહરણ: ખભાનો સાંધો. કોણી અને ઘૂંટણમાં કયો સાંધો આવેલો હોય છે જે માત્ર આગળ અને પાછળ એક જ દિશામાં ગતિ આપે છે? જવાબ: મિજાગરા સાંધો. ખોપરીના હાડકાં વચ્ચે કયા સાંધા હોય છે જે બિલકુલ હલનચલન કરી શકતા નથી? જવાબ: અચલ સાંધા. આપણા શરીરના હાડકાંના બનેલા માળખાને શું કહે છે? જવાબ: મેરુદંડ અથવા હાડપિંજર. હાડકાં જેટલા કઠણ હોતા નથી અને વાંકા વાળી શકાય તેવા નરમ ભાગને શું કહે છે? જવાબ: કાસ્થિ, કુમળાસ્થિ, અસ્થિકુરચા, કાર્ટિલેજ. ઉદાહરણ: કાનની બુટ્ટ. અળસિયું પોતાની ગતિ માટે શાનો ઉપયોગ કરે છે? જવાબ: શરીરના સ્નાયુઓ અને તેની નીચે આવેલા વજ્રકેશ. ગોકળગાય શાની મદદથી ધીમી ગતિ કરે છે? જવાબ: સ્નાયુપગ. વંદો કેટલી જોડી પગ અને કેટલી જોડી પાંખો ધરાવે છે? જવાબ: 3 જોડી પગ, 6 પગ, અને 2 જોડી પાંખો. માછલીના શરીરનો કયો આકાર તેને પાણીના અવરોધ વિના તરવામાં મદદ કરે છે? જવાબ: ધારા રેખીય આકાર. પક્ષીઓના હાડકાં કેવા હોય છે જે તેમને ઉડવા માટે અનુકૂળ બનાવે છે? જવાબ: છિદ્રિષ્ટ, પોલા અને વજનમાં ખૂબ હલકા.